Hello, good morning, friends. Myself, Mitresh A. Modi, lecturer in Electrical Department, VPMP Polytechnic, Gandhinagar. Today, friends, we will discuss about energy conservation and audit subject, which comes in your fifth semester electrical engineering. The subject code is just like that: 335090 and 2. Among that, we will study the chapter number 1. The unit name is Elements of Energy Conservation and Management. In that particular topic, we will discuss about the benefits of energy conservation and scope of energy conservation in different sectors and areas. So we will start with our lecture with the objectives. The objectives are just like that: બેનિફિટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એટલે કે ઉર્જા સંરક્ષણના ફાયદાઓ. કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, પર્ટિક્યુલરલી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીનું જે સંરક્ષણ કરીએ છીએ એના વિશે વાત કરીશું. સ્કોપ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇન ડિફરન્ટ એરિયાઝ ઓર ધ સેક્ટર્સ લાઇક ધ ટ્રાન્સપોર્ટેશન સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર, પાવર જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર, ડોમેસ્ટિક સેક્ટર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. એટલે કે દોસ્તો, આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે ઉર્જા સંરક્ષણ ડિફરન્ટ સેક્ટર્સ કે એરિયાઝની અંદર કઈ રીતે આપણે કરી શકીએ છીએ. જેમ કે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે, એગ્રીકલ્ચર કૃષિ ક્ષેત્ર છે, પાવર જનરેશન છે, ટ્રાન્સમિશન છે, ડિસ્ટ્રીબ્યુશન છે, ડોમેસ્ટિક એટલે કે ઘરગથ્થુ ક્ષેત્ર છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, ઔદ્યોગિક ક્ષેત્ર. Now we will start with the benefits of energy conservation. Economical benefits. For saving the energy, it will be benefits to direct us because there is decrease the consumption of the energy. સિમ્પલ વસ્તુ છે દોસ્તો, કહેવા માગે છે કે ઇકોનોમિકલ બેનિફિટ એટલે કે આપણે જો એનર્જી બચાવીશું તો એ આપણને જ ફાયદો કરશે. જેમ કે જેટલી ઇલેક્ટ્રિસિટી આપણે બચાવીશું તો ઇલેક્ટ્રિકલ બિલમાં એટલું જ ફાયદો આપણને થતો હોય છે. સેકન્ડ થિંગ ઇઝ ચેન્જિંગ ઇન એન્વાયરમેન્ટ. ડ્યુ ટુ ધીસ ધ લેવલ ઓફ ધ સ્મોક, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ અધર ટોક્સિક ગેસીસ લેવલ ઇઝ ડિક્રીઝ. બીજો સૌથી મોટો ફાયદો દોસ્તો અત્યારની જનરેશનમાં એ થાય છે કે પર્યાવરણને સૌથી વધારે ફાયદો થતો હોય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો થવો, ટોક્સિક ગેસીસ જે છે એનો પણ પર્યાવરણમાં ઘટાડો થતો હોય છે. જે પોલ્યુશન પર્યાવરણમાં અત્યારે થઈ રહ્યું છે એ બધું ઉર્જાના વપરાશને કારણે થઈ રહ્યું છે, તો એમાં પણ ઘટાડો થાય છે. જો આપણે એનર્જીનો વપરાશ વ્યવસ્થિત રીતે સંરક્ષણ કરીને કરકસરપૂર્વક ઉપયોગ કરીશું તો પર્યાવરણને પણ એટલો ફાયદો થતો હોય છે. એન્ડ વી આર સેવિંગ ધી ફોરેન એક્સચેન્જ એઝ વેલ. પરદેશથી આયાત કરવામાં આપેલા ફ્યુઅલમાં ઘટાડો થવાથી હૂંડિયામણમાં પણ બચત થતી હોય છે. તો દોસ્તો, આપણે આટલા ફાયદા જોયા. હવે આપણે વાત કરીશું કે બેનિફિટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન લોકલ અને ગ્લોબલ કઈ રીતે ફાયદો થતી હોય છે. તો લોકલી આપણે જોઈએ તો મોર મની સેવિંગ થતું હોય છે, સસ્ટેનેબલ લિવિંગ થતું હોય છે, કમ્યુનિટી એસેટ્સ સારી રીતે આપણે લઈ શકીએ છીએ, ગુડ જોબ્સ ઓપોર્ચ્યુનિટી વધી જતી હોય છે, ક્વોલિટી લાઈફ કમ્યુનિટી થતું હોય છે. ગ્લોબલી આપણે વાત કરીએ તો રિલાયેબલ ક્લીન એનર્જી સપ્લાયઝ થતા હોય છે, ક્વોલિટી ઓફ લાઈફ ઓફ એવરીવન ઇઝ ગુડ, લોઅર ગ્રીન હાઉસ ગેસીસ, જે ગ્રીન હાઉસ ગેસીસ છે એ લોઅર થઈ જશે એટલે O3 લેવલ જે છે આપણું ઓઝોનનું લેયર એમાં જે ગાબડા પડે છે એ ગાબડા પડવાના બંધ થઈ જશે. તો આ ગ્લોબલી બેનિફિટ્સ હતા દોસ્તો. હવે આપણે વાત કરીશું પર્ટિક્યુલરલી કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જીનું સંરક્ષણ આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ. તો કમ્પેરેટિવલી ટુ ઓલ અધર ટાઈપ્સ ઓફ એનર્જી, ધ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ વેરી ઇફેક્ટિવ, કન્વિનિયન્ટ એન્ડ રિલાયેબલ. આપણને બધાને જ ખબર છે કે બીજા બધા એનર્જી સ્ત્રોત કરતાં ઇલેક્ટ્રિક એનર્જી છે એ વધારે ઇફેક્ટિવ છે, કન્વિનિયન્ટ છે અને રિલાયેબલ છે, ભરોસાપાત્ર છે. We can transfer the energy
to one part to the another part through electrical line. We can convert the light energy, we can convert to the heat energy as well. We can convert એટલે કે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ ઇલેક્ટ્રિકલ એનર્જીને હીટ એનર્જીમાં, લાઇટ એનર્જીમાં, પંખો ચાલુ કરીશું તો મિકેનિકલ એનર્જીમાં. તો ઘણી બધી રીતે આપણે એનર્જીને કન્વર્ટ કરતા હોઈએ છીએ. યુઝ ધીસ એનર્જી વેન ઇઝ નેસેસરી બિકોઝ એવરી યુનિટ ઓફ એનર્જી કન્ઝર્વડ ઇઝ યુનિટ પ્રોડ્યુસ. તો અત્યારના જમાનામાં દોસ્તો એવો સિચ્યુએશન આવી ગઈ છે કે જેટલું આપણે એનર્જીની કરકસરપૂર્વક ઉપયોગ કરીશું તો એટલું જ આપણે પાવરને નવું જનરેશન જે કરતા હોઈશું એમાં આપણે ઘટાડો કરી શકીશું. સિમ્પલ તમને ઉદાહરણ આપું તો દોસ્તો, એક 10 રૂમનો એક ઘર છે, એની અંદર જો આપણે જે જગ્યાએ પાવરની જરૂર ના હોય, ઇલેક્ટ્રિસિટીની જરૂર ના હોય, એનું આપણે બચત કરતા હોઈએ ઇલેક્ટ્રિસિટીની, તો એ ઘરની બાજુમાં રહેલું એક નાનું કોઈ ઝૂંપડું હોય તો એની અંદર આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. એના માટે નવેસરથી આપણે ઇલેક્ટ્રિક જનરેટરની કે પાવર જનરેટર્સ આપવાની જરૂર છે નહીં. તો આવી રીતે આપણે કહી શકીએ છીએ કે જેટલી એનર્જી આપણે કરકસરપૂર્વક વાપરતા હોઈએ છીએ તો એનો મતલબ એટલો છે કે આપણે નવું જનરેશન સ્ટેશન્સ આપવું પડતું નથી. સો દેટ what we have to do is that stop the use of unnecessary electric energy. ઇલેક્ટ્રિકલ એનર્જીનો જો આપણે બચાવ કરવો હશે તો આપણે શું કરવું પડશે કે જે અનનેસેસરી ઇલેક્ટ્રિસિટીનો આપણે ઉપયોગ કરીએ છીએ એનો બચાવ કરવો પડશે. જેમ કે દોસ્તો, આપણે કોમ્પ્યુટર, આખો દિવસ કોમ્પ્યુટર ચાલુ હોય છે, ટીવી આપણે રિમોટથી બંધ કરીએ છીએ, સેટટોપ બોક્સ આપણે રિમોટથી બંધ કરીએ છીએ, પણ જે નાની અંદર LED લાઇટ ચાલુ રહેતી હોય છે, ઘણા બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સમાં હવે LED લાઇટ્સ આવેલી હોય છે, તો એ LED લાઇટ્સ જ્યારે ચાલુ રહેતી હોય છે ત્યારે પણ પાવર કન્ઝપ્શન ચાલુ રહેતું હોય છે. તો એનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે. યુઝ CFL લેમ્પ ઇન્સ્ટેડ ઓફ ઇન્કન્ડેન્સન્ટ લેમ્પ એન્ડ આઈ વિલ પ્રિફર now we will use the LED lamps. LED lamps are much better than the CFL lamps as well as incandescent lamp. ઇન્કન્ડેન્સન્ટ લેમ્પ કરતાં CFL લેમ્પ વધારે સારા છે અને એના કરતાં પર રિલાયબલ અને સસ્તું જે છે એ LED લેમ્પ્સ હવે બજારમાં અવેલેબલ આવી ગયા છે. તો LED લેમ્પ્સનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિસિટીનો બચાવ કરી શકતા હોઈએ છીએ. જેટલું ઇલ્યુમિનેશન એટલે કે લાઇટની જરૂર આપણે 40 વોટના કે 60 વોલ્ટના બલ્બથી મેળવતા હોઈએ છીએ, એટલું જ ઇલ્યુમિનેશન કે એટલી જ લાઇટ આપણે 9 વોટ કે 12 વોટના LEDના બલ્બના ઉપયોગ કરવાથી મેળવતા હોઈએ છીએ. Second thing is use the automatic regulator instead of register regulator for fan. દોસ્તો, આપણે બધાના ઘરે પંખાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, તો પંખાના ઉપયોગ માટે જે સ્પીડ રેગ્યુલેટર માટે આપણે રેગ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ એ જૂના જમાનામાં આવતા જે ટીક ટીક ટીકવાળા જે રજિસ્ટર રેગ્યુલેટર હતા એની જગ્યાએ જો આપણે ઓટોમેટિક રેગ્યુલર એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર SCR કંટ્રોલ જો રેક્ટિફાયર બેઝડ રેગ્યુલેટરનો ઉપયોગ કરીશું તો ઇટ વિલ કન્ઝર્વ ધી એનર્જી. ડુ નોટ યુઝ ઓવર રેટિંગ મોટર ફોર વોટર પમ્પ્સ. લગભગ દોસ્તો આપણે બધાના ઘરે પાણી ધાબા ઉપર જે ટાંકી હશે ત્યાં ચડાવવાનો ઉપયોગ કરતા હોઈશું, તો આપણે જેટલા HPની મોટરની જરૂર હોય એટલા જ HPનો મોટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો 1 કે 2 માળનું બિલ્ડિંગ હોય એની અંદર આપણે અડધા કે 1 વોટના HPની મોટરનો ઉપયોગ કરીને આપણે પાણી ચડાવી શકીએ છીએ. યુઝ ધ એફિશિયન્ટ મોટર ઇન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. ઇન્ડસ્ટ્રીની અંદર પણ આપણે દોસ્તો જોયું છે કે ઘણા બધા ઇન્ડસ્ટ્રીની અંદર, મોસ્ટ ઓફલી ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટરોનો ઉપયોગ થતો હોય છે. તો કાપડની ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આપણે જોઈશું કે જેની અંદર મોટર્સનો ઉપયોગ થતો હોય છે. તો એ મોટર્સ કેવી હોવી જોઈએ કે એની એફિશિયન્સી વધારે હોવી જોઈએ. તો એના માટે આપણે દર વર્ષે એનું સર્વિસિંગ કરાવવું જોઈએ, મેન્ટેનન્સ કરાવવું જોઈએ કે જેથી કરીને મોટર્સની એફિશિયન્સી જળવાઈ રહે. નેક્સ્ટ થિંગ ઇઝ reduce the losses in electrical power generation and transmission or distribution. આ એક દોસ્તો બહુ અગત્યનો મુદ્દો છે કે સૌથી વધારે લોસીસ જે થતા હોય છે એ પાવર જનરેશનની અંદર થતા હોય છે, ટ્રાન્સમિશન લાઇન્સમાં થતા હોય છે અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સમાં પણ લોસીસ થતા હોય છે.
જો એને આપણે એની હાઉ કંટ્રોલ કરી શકીએ તો ઇટ વિલ બી બેનિફિટેડ ટુ અસ. So this is the simple energy savings techniques we have discussed. Now we will discuss the scope of energy conservation in different sectors or areas. First we will discuss the transportation sector, then we will discuss the agricultural sector, then we will discuss the power generation and transmission distribution sector, then we will discuss the domestic sector, and then after we will discuss the industrial sector. So we'll start with the transportation sector. The first rule of fuel conservation would be to plan travel in such a manner that will curtail the wasteful driving. સૌથી વધારે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં જો ધ્યાન રાખવાની જરૂર છે તો એ છે કે આપણે પાવર ટ્રાન્સપોર્ટેશનનો એવી રીતે ઉપયોગ કરીએ, એવી રીતે આપણે ડ્રાઇવિંગ કરીએ કે જેથી કરીને વધારાના ફ્યુઅલનો ઉપયોગ આપણે બચાવી શકીએ છીએ. ફોલોઈંગ ધ ટ્રાફિક સિગ્નલ્સ વિલ હેલ્પ એવોઇડ ટ્રાફિક જેમ્સ દેટ લીડ ટુ અ ગ્રેટ ડીલ ઓફ વેસ્ટેજ ઓફ ફ્યુઅલ. આપણે બધા દોસ્તો ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણે શું કરીએ છીએ, ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહીને આપણે જે આપણું બાઇક છે અથવા ગાડી છે એને ઓન રાખતા હોઈએ છીએ, એટલે કે ચાલુ રાખતા હોઈએ છીએ. તો ચાલુ કન્ડિશનમાં જ્યારે બાઇક અથવા ગાડી હશે તો એ પાવર કન્ઝપ્શન એની અંદર વધારે જ થતું હશે. એઝ ફાર એઝ પોસિબલ એવોઇડિંગ આઈડિયલી એન્ડ ધ વ્હીકલ્સ બી ઇટ્સ અ કાર, સ્કૂટર ઓર એની અધર મશીનાઇઝ ટ્રાન્સપોર્ટેશન. Wherever possible and convenient, use public transport instead of using personal transport. જે જગ્યાએ દોસ્તો રોજબરોજના જીવનમાં આપણે પર્સનલ ટ્રાન્સપોર્ટેશન એટલે કે પર્સનલ આપણું બાઇક છે કે ગાડીનો ઉપયોગ કરતા હોઈએ, પણ જો એની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે ગવર્મેન્ટની બસનો ઉપયોગ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ આપણે કરીએ તો એટલો કન્વિનિયન્ટ ફાયદો ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં આપણે એનર્જીનું સેવિંગ કરી શકીએ છીએ. તો એના માટે શું ધ્યાનમાં રાખવાનું છે? સ્ટોપ લીકેજ ફ્રોમ ફ્યુઅલ ટેન્ક્સ ઓર પાઇપ. ફ્યુઅલ ટેન્ક્સ અથવા પાઇપમાંથી જો લીકેજ થતું હોય તો તમે ધ્યાન રાખો. ડુ નોટ રન એન્જિન ઇફ નોટ નેસેસરી. ઇટ્સ સ્ટોપેજ ઇઝ મોર ધેન 1 minute. Then stop engine. A stopped car with running engine consumes more than 1/2 hour petrol in hour. જેમ આપણે વાત કરીએ પ્રમાણે કે જ્યારે ગાડી અથવા બાઇકની આપણે ઊભું રાખીએ છીએ ત્યારે એને બંધ કરીને ઊભું રાખવું જોઈએ. યુઝ પ્રોપર ગિયર. રન અ કાર ઇન પ્રોપર સ્પીડ એન્ડ ગિયર એન્ડ સેવ અપ ટુ 10% ફ્યુઅલ. ડિક્રીઝ ધ યુસેજ ઓફ ક્લચ. ધ યુઝ ક્લચ લેસ એન્ડ સેવ ફ્યુઅલ. જેટલો આપણે ક્લચ વધારે વાપરીશું એટલું જ ફ્યુઅલ વધારે વપરાશે. બીજી વસ્તુ દોસ્તો અહીં કહેવા માગે છે કે પ્રોપર ગિયરનો ઉપયોગ કરવો. તો પ્રોપર ગિયરના ઉપયોગથી પણ આપણે 10% જેટલું ફ્યુઅલ બચાવી શકીએ છીએ. રિડ્યુસ યુસેજ ઓફ બ્રેક. ટેક ટર્ન વિધાઉટ એપ્લાઇંગ બ્રેક ઇફ ટર્નિંગ પોઈન્ટ ઇઝ સીન બિફોર ટર્ન એન્ડ સેવ ફ્યુઅલ. દોસ્તો બ્રેકનો બની શકે એટલો ઓછો જો ઉપયોગ આપણે કરીશું તો વધારે ફ્યુઅલનું સેવિંગ્સ આપણે કરી શકીશું. ટાયર પ્રેશર. ટાયર પ્રેશરનું પણ આપણે ધ્યાન રાખીશું કે ઇફ ટાયર પ્રેશર ઇઝ લેસ દેન 25% ઓફ રિક્વાયર્ડ ધેન ફ્યુઅલ કન્ઝપ્શન ઇઝ ઇન્ક્રીઝ બાય 25%. જો ટાયરનું પ્રેશર, ટાયરમાં હવાનું દબાણ જો 25% કરતાં વધારે હશે અથવા ઓછું હશે, ટાયરમાં હવાનું દબાણ 25% કરતાં જો ઓછું હશે તો 5% ફ્યુઅલ કન્ઝપ્શન વધી જતું હોય છે દોસ્તો. સ્પીડ ઓફ વ્હીકલ્સ. Decrease the speed of fast run vehicles and increase the speed again. Will consume more fuel. સ્પીડ જો જેટલી સ્પીડ ડિફાઇન કરેલી હોય એટલી સ્પીડે જો 80ની સ્પીડ હોય કે 90ની સ્પીડ હોય કે 100થી ઉપર સ્પીડથી આપણે જો વધારે સ્પીડમાં જો વ્હીકલ ચલાવીએ છીએ તો એ ડિફાઇન કરેલી સ્પીડથી વધારે જો આપણે સ્પીડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ વધારે ફ્યુઅલનો ઉપયોગ થતો હોય છે. Clean air filter. Jammed filter consumes more fuel and clean engine. Exhaust with smoke consumption on more fuel. એક વસ્તુ એ પણ દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં પ્રાઇવેટ વ્હીકલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ
જેમ કે સ્કૂટર્સ, મોટર્સ, બાઇક્સ વગેરે. તો એ બાઇક્સ, મોટર્સ, સ્કૂટર્સનું ડેલી બેઝિસ પર એટલે કે પીરિયોડિક રૂટીન આપણે મેન્ટેનન્સ અથવા સર્વિસ કરાવવું જરૂરી છે. એની ઓઇલ બદલાવવું જરૂરી છે. ટાયરનું પ્રેશર માપવું પણ જરૂરી છે. તો દોસ્તો આટલા મુદ્દા હતા ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં કે જેનાથી આપણે એનર્જીનું સેવિંગ કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીશું એગ્રીકલ્ચર સેક્ટર. તો એગ્રીકલ્ચર સેક્ટરમાં ટર્ન અપ યોર ટ્રેક્ટર ઓર એન્ડ ફાર્મ મશીનરી રેગ્યુલરલી. જે તમે ટ્રેક્ટર વાપરો છો અને ફાર્મની મશીનરી વાપરો છો તો એ પણ આપણે ટ્યુન કરવું ઇન ધ સેન્સ કે મેન્ટેનન્સ અને સર્વિસ સમયાંતર દરમિયાન કરાવતા રહેવું જોઈએ. સર્વિસ યોર ટ્યુબવેલ્સ, પમ્પ સ્ટેશન્સ રેગ્યુલરલી. તમારું જે ટ્યુબવેલ છે અને પમ્પિંગ સ્ટેશન છે એની પણ સર્વિસ રેગ્યુલરલી કરાવવી બહુ જ જરૂરી છે. ડુ નોટ યુઝ ટ્યુબવેલ્સ ઇન મોર્નિંગ ઓર ઇવનિંગ પીક ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન અવર્સ. બની શકે તો સવારનો જે પીક અવર હોય છે અથવા સાંજનો જે પીક અવર હોય છે એ દરમિયાન ટ્યુબવેલનો ઉપયોગ ટાળવો જોઈએ. રિવાઇન્ડ ધ બર્ન ટ્યુબવેલ મોટર્સ વિથ ગુડ ક્વોલિટી વાયર વિચ not only prolongs the motor's life but also reduces your electricity bill. જ્યારે તમે મોટરની રિવાઇન્ડિંગ કરાવતા હોય છે તો એ રિવાઇન્ડિંગ વખતે પણ દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું કે સારી ક્વોલિટીના કોપર મટીરિયલનો ઉપયોગ કરવાનો કે જેનું પ્રોપર ઇન્સ્યુલેશન જેનું પ્રોપર હોય. જેના લીધે શું થશે કે મોટરની તો લાઈફ વધારે જ થશે પણ એનર્જી કન્ઝપ્શનમાં પણ ફેર થશે. બીજી વસ્તુઓ છે કે ડિસાઇડ મોટર એન્ડ કેપેસિટી પમ્પ સેટ એકોર્ડિંગલી ટુ ધ હેડ એન્ડ પ્રેશર. લેસ નંબર ઓફ બેન્ડ ઇન પાઇપ્સ લાઇન. આ એક ખાસ વસ્તુ અગત્યની છે દોસ્તો કે એગ્રીકલ્ચરની અંદર કે લેસ નંબર ઓફ બેન્ડ્સ ઇન પાઇપ લાઇન્સ. એગ્રીકલ્ચર સેક્ટરની અંદર જ્યારે આપણે મોટર્સ કે ટ્યુબવેલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે જે પાઇપનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ પાઇપ લાઇન્સ જે છે એની અંદર લેસ એમાઉન્ટમાં બેન્ડ રાખવાના. બેન્ડ એટલે કે વળાંક એટલે કે લેફ્ટ રાઇટ જે થતું હોય છે એ ઓછું રાખવાનું. ટેક કેર ઓફ ટ્રેક્ટર્સ, સ્ટોપ લીકેજ ઓફ ડીઝલ, રન ટ્રેક્ટર ઇન પ્રોપર ગિયર. ટ્રેક્ટરને પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ પણ પ્રોપર ગિયરમાં વપરાય તો વધારે સારું. ગેટ પબ્લિક અવેરનેસ ફોર એનર્જી કન્ઝર્વેશન. So these are the topics which we are covering in the agriculture sector. Now we'll discuss about the power generation, transmission and distribution sector. How we can save energy or conserve energy in the power generation sector, transmission sector and distribution sector. Maintaining maximum efficiency to occur at 38% loading, the overall efficiency of transformer can be increased and its losses can be reduced. By transmitting energy at high voltage level, reduces the fraction of energy lost due to joule heating. The optimum distribution system is the economical combination of preliminary line, distribution transformer and secondary line. To reduce the losses and improve high tension line and low tension line length ratio should be the optimized. Distribution static compensator and the harmonic filters can be reduced to harmonics. સિમ્પલ દોસ્તો આપણે વાત કરીએ તો ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને પાવર જનરેશનની અંદર એવું આપણે કરવું જોઈએ ટુ ઇમ્પ્રૂવ પાવર ફેક્ટર. પાવર ફેક્ટર જો યુનિટીની આસપાસ હશે તો દોસ્તો એનર્જી જે કન્ઝર્વેશન છે એ વધી જશે, એનર્જીના લોસ ઘટી જશે, જેથી કરીને એનર્જી કન્ઝર્વેશન આપણે કરી શકીએ છીએ. રિડ્યુસ ધ લાઇન લોસ. લાઇન લોસ જો આપણે ઘટાડીશું તો પણ આપણે એનર્જીનો બચાવ કરી શકીશું. સ્ટોપ સ્ટીમ લીકેજ. બોઇલરની અંદર જ્યારે સ્ટીમ લીકેજ થતું હોય છે જો એને આપણે અટકાવીએ તો પણ આપણે એનર્જીનો બચાવ કરતા હોઈએ છીએ. યુઝ લેટેસ્ટ ટેકનોલોજી એન્ડ એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સીસ. ઘણી વખત એવું થતું હોય છે દોસ્તો કે ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન કે જનરેશનની લાઇનની અંદર
25, 30 કે 35 વર્ષ જૂના ઇક્વિપમેન્ટ્સ આપણે વાપરતા હોઈએ છીએ. તો જ્યારે આપણે આવા જૂના ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોઈએ છીએ ત્યારે એની એફિશિયન્સી દોસ્તો ઘટી જતી હોય છે અને એના એફિશિયન્સી ઘટવાના કારણે લોસીસ વધી જતા હોય છે અને જ્યારે લોસીસ વધે છે ત્યારે એનું પાવર કન્ઝપ્શન પણ વધી જતું હોય છે. તો જ્યારે પાવર કન્ઝપ્શન વધી જતું હોય છે ત્યારે પણ એનર્જીમાં લોસ થતો હોય છે. તો આ હતું પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરની અંદર આપણે એનર્જીનો કઈ રીતે બચાવ કરી શકીએ. નેક્સ્ટ આપણે વાત કરવાની છે દોસ્તો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ડોમેસ્ટિક સેક્ટર. ડોમેસ્ટિક સેક્ટરની અંદર આપણે કઈ રીતે, એટલે કે ઘરગથ્થુ ક્ષેત્રે આપણે કેવી રીતે એનર્જીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. તો પોપ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝડ એટ ફાસ્ટર રેટ, સો એનર્જી કન્ઝપ્શન ઇઝ ઇન્ક્રીઝડ ઇન ડોમેસ્ટિક સેક્ટર. દોસ્તો આપણે જોઈએ છીએ કે ભાઈ પોપ્યુલેશન વધતું જ જતું હોય છે. વસ્તી વધારાનો જે દર છે એ દિવસે ને દિવસે ભારતની અંદર અને વર્લ્ડ વાઇઝ વધતો જ જાય છે, જેથી કરીને એનર્જીનું કન્ઝપ્શન એટલે કે એનર્જીનો વપરાશ પણ દિવસે ને દિવસે વધતો જતો હોય છે. તો આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ દોસ્તો કે જેથી કરીને આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ટ્યુબલાઇટ છે કે લેમ્પ છે કે કમ્પેન્સન્ટ ફ્લુરોસન્ટ લેમ્પ છે, આમાંથી આપણે કયો લેમ્પ વાપરીએ તો આપણે એનર્જી કન્ઝર્વ કરી શકીએ. Lamp consumes the same wattage as the tube light but gives lesser light. Lamp gives more heat output than the light output. Lamps are more inefficient appliances for getting the light in today's context. Use the daylight may be maximized. Daylight એટલે કે સૂર્યપ્રકાશનો મેક્સિમમ જો ઉપયોગ થતો હોય તો આપણે કરવો જોઈએ. Alternate use may be thought of electronic chalk, CFL or LED lights may be useful for consuming the energy. Now we will see in the electronic fan regulator how we can conserve energy in fan. Whenever we are using the normal resistance type fan regulator, is consume the more electricity, but if we use electronic fan regulator, it reduces the consumption of electricity when the speed is reduced. જ્યારે દોસ્તો આપણે વાત કરીએ કે રેઝિસ્ટન્સ રેગ્યુલેટરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, એના કરતાં જો આપણે SCR બેઝ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર બેઝ ઇલેક્ટ્રોનિક બેઝ જો રેગ્યુલેટરનો ઉપયોગ કરીશું તો આપણે એનર્જીનું સેવિંગ કરી શકીશું. ચેક ધ બેરિંગ્સ એન્ડ કેપેસિટર્સ ફ્રિકવન્ટલી. પંખાની અંદર દોસ્તો આપણે પંખાનું બેરિંગ અને કેપેસિટર્સ જે છે એ દર 6 મહિને કે 12 મહિને રેગ્યુલરલી ચેક કરવું જોઈએ. મેક્સિમમ 20% એનર્જી can be saved with low RPM of fan. 20% of save energy can be saved with the low RPM of fan. પંખાની સ્પીડ આપણે રિડ્યુસ કરીને પણ એનર્જીનો બચાવ કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ રેફ્રિજરેટર. રેફ્રિજરેટરની અંદર આપણે દોસ્તો કઈ રીતે એનર્જી સેવિંગ્સ કરતા હોઈએ છીએ તો ધીસ ઇક્વિપમેન્ટ નીડ્સ little more care as the appliance is consuming 50% to 60% of electrical consumption of residential energy. Do not allow ice to get more than 1 centimeter. Open the door up to the half of its opening capacity. રેફ્રિજરેટરનો દરવાજો વારંવાર ન ખોલવો જોઈએ. રેફ્રિજરેટરનો દરવાજો અડધો જ ઓપન કરવો જોઈએ. આઈસનું સ્તર જે છે, બરફ જે થયો હોય એ વધારે ના થવા દેવો જોઈએ. પછી આવે છે ઇલેક્ટ્રિક આયન. તો આયનની અંદર પણ આપણે એનર્જી સેવિંગ્સ કઈ રીતે કરતા હોઈએ છીએ તો સેટ ધ ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયન એટ લોઅર ટેમ્પરેચર એન્ડ ફર્સ્ટ ગેટ આયન નાયલોન ક્લોથ્સ, ધેન ટેરિકોટન એન્ડ ધેન કોટન ક્લોથ્સ. એવી જ રીતે વોશિંગ મશીનમાં તો યુઝ વોશિંગ મશીન ટુ ઇટ્સ ફુલ્લી કેપેસિટી. Do not use dryer or drying the clothes at least in the summer season or drying season. Use solar maximum heat. It is free and to
and it's available in plenty. Now water pumps. તો વોટર પમ્પ્સની આપણે વાત કરતા હોઈએ ત્યારે એફિશિયન્ટ મોટર્સની ઉપયોગ કરીને આપણે એમાં પણ બચાવ કરી શકતા હોઈએ છીએ. એર કન્ડિશનની અંદર દોસ્તો, એર કન્ડિશનની અંદર પણ આપણને ખબર છે કે અત્યારે હાલની કન્ડિશનની અંદર ઇન્વર્ટર બેઝ 5 સ્ટાર જે રેટિંગવાળા ઇન્વર્ટર બેઝ એર કન્ડિશનર આવે છે, તો એનો ઉપયોગ કરવાથી આપણે વધારે એનર્જી સેવિંગ્સ કરી શકતા હોઈએ છીએ. જૂના જમાનાના જે એર કન્ડિશનર હતા એમાં ઇન્વર્ટર બેઝ એર કન્ડિશનર નહોતા, એટલે એમાં એનર્જી કન્ઝપ્શન વધારે થતું હતું. જ્યારે અત્યારે નવી લેટેસ્ટ ટેકનોલોજી જે આવી છે ઇન્વર્ટર બેઝ અને સ્ટાર રેટિંગ પ્રમાણે, તો જેટલા સ્ટાર રેટિંગ્સ વધારે હશે એટલું એનર્જીનું સેવિંગ્સ વધારે થતું રહેશે અને બિલ પણ એટલું ઓછું થતું રહેશે. તો આવી રીતે આપણે ડોમેસ્ટિક સેક્ટરમાં પણ એનર્જીનો બચાવ કરી શકતા હોઈએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં દોસ્તો કઈ રીતે બચાવ કરવો જોઈએ? તો યુઝ ઓફ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ્સ, સ્લીપ પાવર recovery system and fluid coupling for variable speed appliances such as fan pumps helps in minimization consumption. Use high efficient motor. આ દોસ્તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હાઈ એફિશિયન્ટ મોટર્સનો ઉપયોગ કરવો જોઈએ. સેકન્ડ વસ્તુ છે ઇમ્પ્રૂવ ઇન પાવર ફેક્ટર. પાવર ફેક્ટર પણ યુનિટીની આસપાસ હોય, જેટલું યુનિટીની નજીક હશે એટલો વધારે ફાયદો થશે. સ્ટોપ ધ લીકેજ ઓફ ઓઇલ, વોટર ઓર સ્ટીમ. રિકવરી ધ વેસ્ટ હીટ. વેસ્ટ હીટ જે થતી હોય એને આપણે રિકવરી કરવી પણ જરૂરી છે. તો આવી રીતે આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ એનર્જીનું કન્ઝપ્શન કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર હિયરિંગ મી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.